તો એકવાર પંડિતોની સભામાં પ્રશ્ન થયો કે રૂપ શ્રેષ્ઠ કે ગુણ? રૂપ શ્રેષ્ઠ કે ગુણ? એટલે બધા પંડિતો હોય છે એને ઘણા સમય સુધી શાસ્ત્રાર્થ કર્યો, પણ કાંઈ ચોક્કસ જવાબ મળે નહીં. ઘણા કે રૂપ સારું, ઘણા કે ગુણ સારા, ઘણા સમય સુધી ચાલ્યું. પછી એક પંડિતે કીધું કે તમે એક કામ કરો, આવતીકાલે બપોરે તમે બધા મારા ઘરે જમવા માટે આવજો, ત્યાં હું તમને જવાબ આપીશ. અને બીજા દિવસે બપોરે જમવાનું બધું ગોઠવાનું. હવે જમવામાં 2 પ્રકારની કેરી રાખી. એક બહુ સુંદર, દેખાવમાં જોતા મજા આવી જાય એવી, પણ ખાવામાં ખાટા ભડદા જેવી. અને બીજી કેરી લંગડો જેવી છે, આમ દેખાવ બહુ સારો નહીં, પણ ખાવામાં એટલી બધી મીઠી, મજા આવી જાય એવી. શાક બનાવ્યું અલગ અલગ પ્રકારના બધા મસાલા નાખીને, કશ્મીરી ચટણી ને સરસ મજાનો ગરમ મસાલો, અને પણ મીઠું જ નાખ્યું. અને બીજું શાક સાદું લાગે, પણ બધા સપ્રમાણમાં મસાલા નાખ્યા. કયું જમે બધા? સારું કે? પછી જમવાનું પૂરું થયું એટલે સોનાના ઘડામાં પાણી ભર્યું હતું. બધાને પાણી આપ્યું, અને જેવું બધાએ પાણી જરીક પીધું ત્યાં તો ગરમ પાણી. એટલે આવું ગરમ પાણી કઈ હોય? ઠંડુ લાવો ઠંડુ. અને પછી માટીના ઘડામાંથી પાણી આપ્યું. પછી બધાને હાશકારો છો. અને પછી પંડિતે કીધું, જોવો, રૂપ તો પેલી કેરીમાં પણ હતું, પેલા શાકમાં પણ હતું, અને સોનાના ઘડામાં પણ હતું. રૂપ તો ત્રણેયમાં હતા, પણ તમને શું પસંદ, એવું રૂપ કે ગુણ? ગુણ. ત્યારે ગુણ છે એ વધારે શ્રેષ્ઠ છે રૂપ કરતા પણ.